શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા તરસાલી એકમ દ્વારા 32માં વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તરસાલી એકમ દ્વારા આયોજિત વાર્ષિક સ્નેહમિલન સમારોહમાં ડભોઈના ધારાસભ્ય અને ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી શૈલેષ મહેતા, રાષ્ટ્રીય બ્રહ્મ સમાજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિશાલ દવે, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ હિમાંશુ પંડ્યા, મંત્રી નિલેશ વ્યાસ, ખજાનચી યતીન ભટ્ટ તથા વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 400 થી 550 જેટલા બ્રાહ્મણોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને અંતમાં બ્રહ્મલીન ભોલાગીરી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે 32મો સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવ્યો હતો। હું સતત 32 વર્ષથી તરસાલી એકમમાં આવતો હોઉં છું અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે બ્રાહ્મણો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। સ્નેહ મિલન સમારંભ સાથે સાથે તેજસ્વી તારલાઓનો સન્માનવાનો પણ કાર્યક્રમ અને સંગઠન માટેની ચર્ચા ચિંતન અને અત્યારે જેમ યોગીજીએ કહ્યું છે તેમ બટેંગે તો કટેંગે એને ધ્યાનમાં રાખીને બ્રાહ્મણો જે તળગોળ વાડામાં વહેંચાયેલા છે એમાંથી એક થાય અને મોદીજીનું સૂત્ર પણ એ તબક્કે યાદ રાખવું પડે, એક રહેંગે તો સેફ રહેંગે। એટલે બ્રાહ્મણોને આજે એ જ શિખામણ આપી છે કે આપણે તળગોળ વાડામાં વહેંચાયેલા ના રહીએ। બ્રાહ્મણ સમાજ એક છે, દરેક બ્રાહ્મણ એક છે અને જેના ડાબા ખભે જનોય એ અમારો ભાઈ છે। એ સૂત્રના નાતે તમામ બ્રાહ્મણો એક રહે અને જે કોઈ તળગોળવાડામાં વેચવાનો પ્રયત્ન કરતા હોય એની સામે રહે અને સમાજ સેફ રહે એવા પ્રયત્નો આપણે સૌ આદરીએ। અલગ અલગ પ્રકારથી અમે બધું બ્રહ્મ સમાજ દ્વારા આ બધું એક કરતા હોય છે। આખા વર્ષમાં 2-3 પ્રોગ્રામો આવા કરતા હોય, છેલ્લે દિવાળી પછી અમે એક આવું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખીએ છીએ, જે આ વખતે આ તારીખમાં રાખેલો અને એમાં આ વખતે એક રેકોર્ડ બ્રેક એવો થયો છે કે 400 ઉપરને પાસ વેચાયા છે અને આજે 400 ઉપરથી પ્લસ ભક્તો અહીંયા આગળ આપણે બ્રહ્મ ભક્તો બધા અહીંયા આગળ ભેગા થયા છે। આજે એક સમાજ માટે એક ગૌરવની વાત હતી આજે આ એક, અને આવા અમે વર્ષમાં એક યજ્ઞોપવિતનો કાર્યક્રમ કરીએ છીએ અને બીજા અનેક કાર્યક્રમો આવા અમે અહીંયા આગળ કરતા રહીએ છીએ એવું છે। અને એમાં અમારે અહીંયા આગળ દર વખતે જે આપણે વાત કરીએ એમ શૈલેષભાઈ સોટા એ અમારે દર વખતે અમારો એમનો સાથ ને સહકાર અહીંયા આગળ અમને મળતો હોય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।